બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળના કલકત્તામાં ડૉક્ટર એક પીડિતા પર રેપ મર્ડરની ઘટનાને સંદર્ભમાં બોડેલીના ડૉક્ટરોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું। તસવીરમાં દ્રશ્યમાન થાય છે બોડેલીના લગભગ 70 જેટલા તબીબો પોતાનો વ્યવસાય આજે બંધ રાખ્યો, દવાખાના બંધ રાખ્યા છે। સેવા કેન્દ્રો અને સેવા સદન કચેરીના ગેટથી લઈ કે તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન મહારાઉલ એમની ઓફિસ સુધી પગપાળા રેલી કાઢી સૂત્રોચ્ચાર કરતા તેઓએ રજૂઆત કરી હતી। બોડેલી તાલુકામાં પ્રેક્ટિસ કરતા તમામ એલોપેથિક ડૉક્ટર, હોમિયોપેથિક ડૉક્ટર અને આયુર્વેદિક ડૉક્ટર તમામ તબીબો જે 8 ઓગસ્ટની મધ્યરાત્રિએ અને 9મી ઓગસ્ટની સવારે જે આરજેકર મેડિકલ કોલેજ કલકત્તા ખાતે એક પલ્મોનરી મેડિસિનની રેસિડન્ટ ડૉક્ટર જોડે જે અઘટિત ઘટના બની છે અને એનું સરેઆમ મર્ડર કરવામાં આવ્યું છે, એના વિરોધમાં સમગ્ર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભારતમાં આજે એક દિવસની સંપૂર્ણ સ્ટ્રાઇક કરવામાં આવી છે। તમામ ડૉક્ટરો પોતાની ઓપીડી અને રૂટીન પ્રક્રિયાથી અળગા રહીને એનો વિરોધ નોંધાયો છે। એના અનુસંધાનમાં બોડેલી મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બોડેલી પણ આ ઘટનાનો સખત શબ્દોમાં નિંદા કરે છે અને આરોપીઓને વહેલામાં વહેલી તકે પકડીને સરકાર એની સામે ખૂબ જ કડક પગલાં લે અને સમાજમાં એક એવું સ્થાન નિશ્ચિત કરે કે ડૉક્ટરો પોતાની જગ્યામાં ખૂબ જ નિર્ભય થઈને કામ કરી શકે એ માટેનું વાતાવરણ ખરું પડે એ માટે અમારી સરકારને અપીલ છે। અને આ જે કૃત્યમાં જે પણ સંડોવાયા છે એ ગમે તેટલા મોટા માથા હોય એને પણ પકડીને સરકાર એની સામે ખૂબ જ કડક પગલાં લે એવી અમારી આજના દિવસે માંગ છે। મારું નામ ડૉક્ટર સ્નેહલ રાઠવા, પ્રમુખ શ્રી બોડેલી મેડિકલ એસોસિએશન। આજે બોડેલીના તમામ 70 જેટલા બોડેલી શહેરમાં પ્રેક્ટિસ કરતા તમામ દવાખાનાની ઓપીડી સર્વિસ તમામ દવાખાનાની બંધ છે। આજે અમે આવેદનપત્ર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડૉક્ટર શીતલબેનને આપ્યું છે અને અમારી માંગ છે કે આ ઘટનામાં જે પણ સંડોવાયેલા હોય એ તમામ વ્યક્તિઓની ધરપકડ કરી અને એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને બોડેલીમાં પણ ડૉક્ટરોને ખૂબ જ શાંતિભર્યું વાતાવરણ પ્રેક્ટિસમાં મળે એ અમારી માંગ છે। આજ રોજ બોડેલી એસોસિએશનના બધા ડૉક્ટરો ભેગા થઈને જે કોલકાતામાં બનેલી જે ઘટના છે તેના અનુસંધાનમાં આજે આવેદનપત્ર આપ્યું છે કે ડૉક્ટરોની સેફટી શું, કે જે આટલા 36 કલાક કામ કર્યા પછી જે આરામ કરવા જે ડૉક્ટર ગયા અને સવારમાં તેમની મૃતદેહ મળી આવ્યો છે એના વિરોધમાં બધા જ એસોસિએશન ડૉક્ટર દિલ્હીથી લઈને બધા જ જોડાયા છે, જેમાં અમારું બોડેલી બી જોડાયું છે। અને એઝ અ ડૉક્ટર, એઝ અ સ્ત્રી અને એઝ અ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે આજે આ આવેદનપત્ર મને મળ્યું છે। તો હું આ આવેદનપત્ર કલેક્ટરને, એસપીને સુપ્રત કરીશ અહીંયાથી અમારા તાલુકા પંચાયતમાંથી અને હું એવી માંગણી કરીશ કે જે આ નરભક્ષીઓ આવા જે આપણા સમાજમાં ફરે છે, જે પિશાચો છે કે જે કશું જોતા નથી અને આવી રીતનું કૃત્ય કરે છે તેને તમે બક્ષો નહીં અને જે ડૉક્ટરો છે, જે લેડીઝ છે એમની તમે સેફટીની જરા કાળજી રાખો કે જે લોકો પોતાનું ફેમિલી છોડીને અને પોતાના માતા પિતા છોડીને, નાના બાળકો છોડીને કામે આવે છે તો આ રીતનું કૃત્ય જે થાય છે તે ખૂબ જ નિંદનીય છે। તો તમે લોકો આના માટે સ્ટ્રિક્ટ પગલાં લો, બસ મારી આજ એ લોકોને બી અપીલ રહેશે। ડૉક્ટર શીતલ મહારાઉલ, તાલુકા પંચાયત પ્રમુખ બોડેલી।